ચાલો આજે વાત કરીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક એવી લડાઈની જ્યાં સામે કોઈ તોપ કે બંદૂક નહોતી, હતી તો બસ હિંમત. જ્યાં કોઈ મોટી સેના નહોતી, હતી તો બસ અતૂટ એકતા. હા, આ કહાણી છે બારડોલીના એ ખેડૂતોની જેમણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને પણ ઝૂકવા પર મજબૂર કરી દીધું હતું. એક એવું સામ્રાજ્ય જેના વિશે કહેવાતું કે એનો સૂરજ ક્યારે આથમતો નથી. હવે વિચારો, આટલી મોટી તાકાતને કોણ ઝુકાવી શકે? કોઈ મોટો રાજા મહારાજા કે પછી કોઈ શક્તિશાળી સેના? ના, આનો જવાબ કદાચ કોઈને પણ ચોંકાવી દે. જવાબ છે ગુજરાતના બારડોલીના સામાન્ય ખેડૂતો. ચાલો આજે આપણે આખી અવિશ્વસનીય કહાણીને જરા ઊંડાણથી સમજીએ. તો આ આખી વાત શરૂ ક્યાંથી થઈ? એની પાછળ હતું અંગ્રેજ સરકારનું એક ફરમાન. અને આ કોઈ સામાન્ય ફરમાન નહોતું. આ એક એવો નિર્ણય હતો જેણે હજારો ખેડૂતોના જીવનમાં ખળભળાટ મચાવી દીધો હતો. વાત છે 1928ની. બ્રિટિશ સરકારે અચાનક જ એક જાહેરાત કરી. એમણે બારડોલીના ખેડૂતો પર જે જમીન મહેસૂલ લાગતું હતું એમાં સીધો 22% વધારો કરી દીધો. 22%? આ કોઈ નાનો સોનો વધારો નહોતો. આ તો ખેડૂતોની કમર તોડી નાખે એવો સીધો પ્રહાર હતો. અને સૌથી ખરાબ વાત તો એ હતી કે આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે ખેડૂતોની હાલત પહેલેથી જ બહુ ખરાબ હતી. એક તો પાક સારો નહોતો થયો, ઉપરથી દુકાળ જેવી પરિસ્થિતિ હતી. ખેડૂતો માટે તો જે જૂનો કર હતો એ ભરવો પણ મુશ્કેલ હતો. હવે વિચારો, આવી હાલતમાં આ 22%નો નવો બોજ એ ઉઠાવવો તો લગભગ અશક્ય જ હતો. જ્યારે સહન કરવાની બધી હદ પૂરી થઈ ગઈ અને પાણી માથા ઉપરથી જવા લાગ્યું, ત્યારે બારડોલીના ખેડૂતો ભેગા થયા અને તેઓ પહોંચ્યા સીધા વલ્લભભાઈ પટેલ પાસે. એમને એક જ આશા હતી કે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો વલ્લભભાઈ જ બતાવશે. વલ્લભભાઈએ ખેડૂતોની બધી વાત સાંભળી અને પછી એમણે એક જ મંત્ર આપ્યો, એકદમ સ્પષ્ટ શબ્દોમાં. એમણે કહ્યું, આપણે લડાઈ સત્ય માટે છે, અન્યાયની સામે છે, અને સત્યની લડાઈમાં હિંસાને કોઈ જગ્યા નથી. આપણે લડીશું પણ હાથ ઉઠાવ્યા વગર, એકદમ શાંતિથી. અને બસ આ એક જ વિચાર આખા સત્યાગ્રહનો પાયો બની ગયો. તો પછી રણનીતિ શું હતી? એકદમ સીધી અને સરળ. 3 નિયમો પર આખો સત્યાગ્રહ ટકેલો હતો. નિયમ નંબર 1, ગમે તે થઈ જાય આ વધારાનો કર કોઈએ ભરવાનો નથી. નિયમ નંબર 2, સરકાર ભલે ગમે તેટલો જુલમ કરે, આપણે સહેજ પણ હિંસા કરવાની નથી. અને નિયમ નંબર 3, જે સૌથી અગત્યનો હતો, આપણી એકતા, એ ક્યારેય તૂટવી ન જોઈએ. બસ આ 3 નિયમો જ બ્રિટિશ સરકાર સામે ખેડૂતોનું સૌથી મોટું હથિયાર બની ગયા. હવે જ્યારે હજારો ખેડૂતો એકસાથે શાંતિથી પણ મક્કમતાથી ના પાડવા લાગ્યા, ત્યારે અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ. એમને થયું કે આ શાંતિને તો બળપ્રયોગથી જ તોડવી પડશે. અને બસ ત્યાંથી જ અત્યાચારનો એક લાંબો દોર શરૂ થયો. સૌથી પહેલો ઘા એમની જમીનો પર થયો. જે ખેડૂતોએ કર ભરવાની ના પાડી, એમની પેઢીઓથી જે જમીન એમના બાપ દાદા ખેડતા આવ્યા હતા, એને સરકારે જપ્ત કરી લીધી. એક જ ઝટકામાં. પણ સરકાર આટલેથી ન અટકી. એના પછી વારો આવ્યો એમના ઘરોનો. લોકોના ઘરો પર સીલ મારી દેવામાં આવ્યા. એમને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા, બેઘર કરી દેવાયા. અને પછી તો હદ થઈ ગઈ. ખેડૂતોની રોજીરોટીનો જે મુખ્ય આધાર હતો, એમના પશુઓ, ગાય, ભેંસ, બળદ, એને પણ સરકારી અધિકારીઓ ઉપાડી ગયા. મતલબ કે ખેડૂતોને ચારે બાજુથી લાચાર અને નિસહાય બનાવી દેવાની કોશિશ કરવામાં આવી. અંગ્રેજોને એમ હતું કે આટલા જ જુલમ પછી તો ખેડૂતો ભાંગી પડશે, હાર માની લેશે. પણ થયું કંઈક એનાથી સાવ ઉલટું. જમીન ગઈ, ઘર ગયા, પશુઓ પણ ગયા, છતાં એમની હિંમત ન તૂટી. એમની એકતા અડીખમ રહી. તેઓ તૂટ્યા નહીં, અને એનાથી પણ વધુ, તેઓ સહેજ પણ ઝૂક્યા નહીં. આ સંઘર્ષ મહિનાઓ સુધી ચાલ્યો, અને અંતે સત્યની જ જીત થઈ. ખેડૂતોની એ અડગતા, એમની એ શાંતિપૂર્ણ તાકાત સામે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને પણ ઝૂકવું પડ્યું. પરિણામ શું આવ્યું? જે 22%નો અન્યાયી કર નાખવામાં આવ્યો હતો, એને સરકારે સંપૂર્ણપણે પાછું ખેંચી લીધો. અને એટલું જ નહીં, જે કોઈની પણ જમીન કે મિલકત જપ્ત થઈ હતી, એ બધી જ એમને માન સન્માન સાથે પાછી સોંપવામાં આવી. આ હતી એક સંપૂર્ણ જીત, જેમાં કોઈ શરત નહોતી. આખી લડાઈના જે સૂત્રધાર હતા, જે શિલ્પી હતા, એ હતા વલ્લભભાઈ પટેલ.
એમના નેતૃત્વ વગર આ જીત શક્ય જ નહોતી. એટલે એમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈને એક નામ આપ્યું, એક બિરુદ આપ્યું, સરદાર, જેનો અર્થ થાય છે અમારા નેતા. અને બસ ત્યારથી જ વલ્લભભાઈ પટેલ આખા દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલ બની ગયા. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. બારડોલીની જીત એ ખાલી એક તાલુકાની જીત નહોતી, એની અસર તો આખા દેશ પર થવાની હતી. એનો વારસો બહુ મોટો હતો. આ સત્યાગ્રહમાંથી આખા દેશને 3 મોટી શીખ મળી. પહેલી શીખ એ હતી કે ભારતના ખેડૂતો જો એક થઈ જાય તો એમની તાકાત સામે કોઈ ટકી શકે નહીં. બીજી શીખ એ મળી કે અહિંસા એ નબળાઈ નથી, પણ અન્યાય સામે લડવા માટેનું સૌથી તાકાતવર હથિયાર છે. અને ત્રીજું, આ જીતે આખા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જાણે કે નવા પ્રાણ ફૂંકી દીધા. લોકોમાં એક નવો જોશ અને આત્મવિશ્વાસ ભરી દીધો. તો બારડોલીની આ કહાણી આપણને એ જ બતાવે છે કે સામાન્ય લોકોની એકતામાં કેટલી જબરદસ્ત તાકાત છુપાયેલી હોય છે. અને આ જ વાત એક સવાલ ઊભો કરે છે, વિચારવા જેવો સવાલ છે, કે જો હથિયાર વગરના ખેડૂતોની શાંતિપૂર્ણ એકતા દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને ઝુકાવી શકતી હોય, તો પછી એવી કઈ મુશ્કેલી છે જેનો સામનો આ એકતાથી ન થઈ શકે?